સૌથી પહેલા વાત કરીએ રાજકોટની। રાજકોટ શહેર અને ગ્રામ્યમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। 1 થી 1.5 ઇંચ વરસાદમાં શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। વરસાદના વિરામ બાદ પણ હજુ જળભરાવ યથાવત છે। રાજકોટના ગ્રામ્યમાં પણ સવારના સમયે 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। ગોંડલ, લોધિકા, કોટડા સાંગાણી, પડધરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। રાજકોટનો આજી 1 ડેમ 90% ભરાતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે। વરસાદ રોકાઈ ગયો છે છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। अलग अलग વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેમાં ગોંડલ, લોધિકા, કોટડા સાંગાણી અને પડધરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। રાજકોટ ગ્રામ્ય ઉપરાંત શહેરમાં પણ સવારથી અત્યાર સુધીમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ધીમી ધારે વરસાદ છે, આમ છતાં રાજમાર્ગો પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધારે ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા વિસ્તારની અંદર વરસાદ છે। આ તરફ ગોંડલ, કોટડા સાંગાણી, લોધિકા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે। ખેતીના પાકોને ફાયદો થશે। કપાસ, મગફળી કે અન્ય પાકો છે તેને આ વરસાદના કારણે ફાયદો થશે। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ શહેરના કે જ્યાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સાંજ સુધીમાં ભારે વરસાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જે શહેરો છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ પડે તેવા શક્યતાઓ છે। હવામાન વિભાગની પણ આગાહી છે, આવતા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોની અંદર પડશે। તો બીજી તરફ રાજકોટની ભાગોળે આજે 1 ડેમ 90% સુધી ભરાયો છે। સરકાર દ્વારા નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી વરસાદના કારણે પણ આજી નદીમાં આજી ડેમમાં પાણીની આવકો શરૂ થઈ ગઈ છે। સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તો આજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે। આ તરફ વેણુ ડેમમાં પણ મોટા પ્રમાણમાં આવક છે। મોજ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। સાથે સાથે જે ભાદર સહિતના જે મોટા ડેમો છે, આજી, ન્યારી, ભાદર સહિતના મોટા ડેમોમાં પણ પાણીની સાર્વત્રિક આવકો જોવા મળી રહી છે। બીજી તરફ રાજકોટ શહેરની અંદર પણ આજે રવિવારનો માહોલ છે। વરસાદી માહોલ વચ્ચે રાજકોટવાસીઓની રાજમાર્ગો પર અત્યારમાં પાખી હાજરી જોવા મળી રહ્યું છે। સાંજ સુધીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।